તમને તો ખબર જ છે ને મારા શ્રાવણ મહિનાનો ઉપવાસ છે. પેલા તમે હંધાઈને હાર્દિક શુભકામનાઓ દઈ દો હો. તમારા બધાને શ્રાવણ મહિનાની હાર્દિક શુભકામનાઓ. હર હર મહાદેવ. અને જો તમને કહું છું કે શ્રાવણ મહિનાનો ઉપવાસ કરજો એટલે શંકર ભગવાન જેવો છોકરો જડે. મેં તો લગન પહેલા નતા કર્યા શ્રાવણ મહિનાના ઉપવાસ એટલે મને શંકર ભગવાન જેવો જડ્યો નથી. ધીરે બોલવું પડે ને ખાભરે જાય ને તે આવી જાય પછી ડખો થાય. એટલે ધીરે બોલું છું. પણ તમે છે ને શ્રાવણ મહિનાનો ઉપવાસ કરી લેજો. શું મને તમારી ચિંતા થાય એટલે તમને શંકર ભગવાન જેવો છોકરો જડે ને. મારે તો ઉપવાસ છે ને મને તો ઘડી ઘડી ભૂખ લાગે ને તો ઘડી ઘડી થારી ભરીને મારે તો ખાવું જોઈએ. ચક અલગ બેન ખાવ ને મારા આવું કહેશે હવારની ભૂતળી તો ખાય જ છે રે. ઉપવાસ રહ્યો હોય તો ખાવું ન પડે કા. ઓ જાડી મારી થાળીમાંથી એકે ભૂંગળું લેતા નહીં. મારે શ્રાવણ મહિનાનો ઉપવાસ છે. મારે ખાવા જોઈએ. સવારની ઉઠીને 10 વાર ખાધું હજી 11મી વાર ખાય હરી. ભૂખડ રહીશો કે પછી ખાવતરી ખાય છે? ખાવ તો ખરી જ ને. લ્યો પોતે મલક બધાનું ખાઈ જાય ને મને કહેશે ખાતી નહીં. તે શું ભૂખી રહું? દેતા એક પતિકો ચાખવા દે કેવા છે? હારા છે? હા હારા જ છે. લેજો નહીં મારામાંથી. અને તમે તો છે ને શ્રાવણ મહિનાના સોમવારે ન રહેજો. તમારે તો ભગવાન એ કબૂલ નહીં કરે. એક તો મોંમાં ગુટકા નાખી ને પિચકારીઓ મારે ને પાછો શ્રાવણ મહિનાના સોમવાર રે. પાછા તો હજી મને કે આખો દી ખા ખા ન કરતી. તમે શું કરો? મોંમાં ગુટકા નાખીને પિચકારી જ મારો. તને કોઈ કઈ પૂછ્યું? દોડ દઈ. એક તો પતિ કુદે કેવું છે ચાખવા દે. ના બારે જઈને ખાઈ આવજો. હું કાઈ નહીં દઉં. એ જાડી ઠેલો ભર્યો છે. ઠેલો નહીં કઈ ખૂટી જાય. ખૂટી જાય ને લ્યો આખો શ્રાવણ મહિનો હલાવવાનો છે. ને પછી તમે વરીને કહેશો જાડી બધું ખાઈ ગઈ. ખાઈ જાય તો કહું જ ને કે ખાઈ ગઈ. અને તમને કેટલી વાર કીધું તું કે આ માથામાં વત્તું કરાઈ આવો, વત્તું કરાઈ આવો. ઝંડા જેવડા બાલ છે. હા તો હવે કરાઈ આવો ને. પણ આજ છે શનિવાર છે. શનિવાર ન હોય ને તો શ્રાવણ મહિનામાં છે ને આ વત્તું ન કરાવાય. કેટલી વાર કીધું તું શ્રાવણ મહિનો આવે એના પહેલા વત્તું કરાઈ આવો, વત્તું કરાઈ આવો. તો એ સુધર્યા નહીં. હવે બેઠા હો ઝંડા જેવડા બાલ લઈને. એક પતિ કો દેન ચાખવા ભૂતડી. કેવું વેફર છે જરીક તો દે ચાખવા. અરે બાઈ આયા ને તૈયે આમાં નજર છે. ભૂતડી એક પતિ કો દેને ખાવા, એક પતિ કો દેને ખાવા. રહી ગયા ને કા ખાધા વગરના. તમે તો નજર લગાડી દેશો. આજ ને આજ જાડા થઈ જાય મને. તમને છે ને એક પતિ કોની આખો વાટકો આપી દઉં. નકા હું ખાઈ જાય ને તે ચકને જાડા થઈ જાય. આયા ને તૈયે આમ જ નજર રાખીને બેઠા છે. ખાવ હવે વર્ગી ન રહેજો ને જાડા થઈ જાય. વાહ વેફર તો મસ્તીની છે હો. હા હારી જોઈ ને હવે ખાવ. રહી ગયા ને કા ખાધા વગરના. હવે તો હંતાઈ હંતાઈને ખાવું પડશે. કિચનમાં બેહીન એકલી એકલી ખાઈશ. એક વાટકો તો લઈ ગયા. નજર લગાડીને દઈ જ દેવાય. બાપા ઝાડા થઈ જાય તે ઉપરથી એ પૂરું હોય નીચેથી એ પૂરું. એના કરતા છે ને દઈ જ દેવાય. ખાય ભલે ઈ. આયા તો એના લાડુ દેશે રે. એક પતિકુ દેને, એક પતિકો દેને. અલ્યો ભાઈ એક વાટકો જ લઈ જાવ. એમ તો મારું દિલ વિશાળ છે. હું કઈ હાવ એવી નથી બટકિયાણી. ઝાડા થઈ જાય એના કરતા એક પતિકો શું વાટકો એક દઈ દેવો હારો. નકમ હેરાન થાઉં. કા હાલો ને હવે સાના મના હું જઈને ખાજો. અહીંયા મંડી ગયા ખાવા. જાણે કેમ કોઈ દી દેખ્યું ન હોય. તું ચા જાય છે હવે? તમે મારો વાટકો લઈ ગયા મારે બીજો વાટકો ભરવા નહીં જવું પડે? મારે તો ઉપવાસ છે. લ્યો મારે તો ખાવું જ પડે ને. હાલું હું હાલું. ના હો કાઈ જરૂર નથી. એટલે બીજો વાટકો ભરી જાવ. કાઈ જરૂર નથી. આવજો ને હવે તો હંતાઈને ખાવશે. મને કહેતા હતા મમ્મીજી કે શ્રાવણ મહિનામાં વેફર ખાઈ ખાઈને જાડુડી પાડુડી થઈ જાય. મને લાગે હું નહીં થાવ તમે થઈ જાવ જાડુડા પાડુડા. હા તો કઈ નહીં મારે શું. હલે તારા વેફર જોતી હોય ખાઈ લે. માર નથી જોતી. હા ઈ તો રાખો હવે તમે. જેમાં નજર લાગી ગઈ બાપા હું ખાઈશ ને તે મને તો જાડા થઈ જવાના. પેલા ટાપે રે પછી કે હાલે હવે નથી ખાવી. ખાવી તો ઘણીએ છે. ખાઈ જાવ સનામુના. હા એ છે તો કોઈ નથી. અહીંયા જ બેસી જાવ. અને કોઈ આવે ને એના પેલા વાટકો ખાલી કરીને ખાઈ જાવ. નકર વરેને ભાગ પડાઈ જશે. ચકનો નજર લગાવી દેશે ને તો મને જાડા થઈ જાય. વેફર ખાવાની મજા આવે હો. બાકી કોને કોને મારી વાત શ્રાવણ મહિનાનો ઉપવાસ છે જરીક કમેન્ટ કરી દેજો તો. હું વ્રત રહું ને તે મારી શું ખાસિયત ખબર છે? હું વ્રત રહું ને તો હું છે ને કઈ ખાવું જ નહીં. હું ખાલી વેફર ને ફરારીઓ ચેવડો ને હઈ જ ખાઉં. એટલે ભગવાન મારા ઉપર જલ્દી પ્રસન્ન થઈ જાય. તમે મારા જેમ જ કરી દે એટલે ભગવાન પ્રસન્ન થઈ જાય. અને ભગવાન પ્રસન્ન થાય ને તો પાછા મારા હાટુ એક કપ માંગજો. એમને એમ તમારું જ ન માંગી લેતા સ્વાર્થથી. હા બાકી વેફર ખાવાની મજા આવે. ખાવ ખાવ મોજથી. વેફર ખાઈને થયા તાજા કે ભૂતળી બેન ક્યાં છે તમારો વાટકો? ઓ ભૂતળી એ પણ શું છે? ઘડીક વારે ખાવાની દે ને હકેથી. પોતે તો ખાઈ ખાઈને જતો ઢોલકા જેવા થઈ ગયા. મને ખાવાય નહીં દે. આ કામ કરને તું કામ કરને. મમ્મીજી હકેથી ખાવા તો દ્યો. હારે આવે હવારની ઉઠી તૈયાની વાટકા લઈને જ ફરે છે રી. ઘડીક વેફર ખાય ને ઘડીક ફરારીઓ ચેવડો ખાય ને હજી નથી ધરાણી. પેલા તારા ગાભા ધોઈ આવજા. ઉડાડીને હાલી આવી છે. મમ્મીજી આજ મારે છે ને કાઈ કામ ન કરાય. ભગવાને ના પાડી છે. હું વ્રત રહીશું ને એટલે. હારે હા આવે જબરી સાની મની ધોઈ આવજા. મને ભૂખ લાગી છે મમ્મીજી. હું ખાઈને જઈશ. ઉઠી તે રવાની વાટકો ભરીને ફરે જ શેરી ખાય શેરી હજી નથી ધરાણી.
પોતે ઢોલકા જેવા થઈ ગયા ખાઈ ખાઈને, વાટકો ભરીને દાળ ભાત ખાઈ ગયા, રોટલી ને શાક ખાધું અને બીજાને ખાવાય નથી દેતા. એટલે જ મમ્મીજી તમારું શરીર બહુ વધી ગયું છે ને તમે જાડા પાડા થઈ ગયા છો ઢોલકા જેવા. તારું જડબું બંધ રાખને જડબારી, પોતે આખો દીની ખા જ કરે ને પાછી તજી મને કે હેરી ઉઠીને એક કામ કરે ને મમ્મીજી હું ખાઈ લઉં, બીજું કામ કરે ને મમ્મીજી હું ખાઈ લઉં. રહી ગઈ ને કે ખાધા વગરની ખાવા આટું જ રહી છે, જાણ કેમ કોઈ દી વેપર જોયા ન હોય. દતોડા હું કાઢો મમ્મીજી, દત પડી જાય તમારા. અમાર તો દતોડા જ કાઢવાના હોય ભૂતળી. અરે હા, હવે પોતે દાળ ભાતની થારી ભરીને ખાઈ આયા ને મને કે આખો દીની ખા કરે હજી નહીં ધરાણી. પોતે રહ્યા નથી થાળો ભરીને ખાઈ લીધો. હે ભૂતળી, ખાઈને પછી છે ને તારા ગાભા ધોઈ નાખજે, રહ્યા ઉડે છે રા એમને એમ. શરમે નથી આવતી? ના, માર માવતરને ઘરે હતી તઈએ તો હું રોજ નાઈ નાતી રહેતી. માર ગાભા તો માર મમ્મી ધોઈ દેતા મને. તમે તો એટલો વટકલું ન કરી દો. પાછો તો કે છે કે તું મારી દીકરી છે તો દીકરીને ગાભા ધોઈ દ્યો ને. હઈ તો બચારાને બર પડશે ગાભા ધોતા, લોહી વધારવું છે ખાલી બેહીન. આખા ઘરમાં એકે એવી જગ્યા નથી કે લ્યો કે હું છે ને શાંતિથી બેહીન ખાઈ હગું. હવે તો છે ને અહીંયાથી જવું પડશે. ના હમણાં આવશે ભૂતળી આ કન્ના. હા હું નહીં તો વા કરવારો આવશે, થઈ રહેશે વાટકો. એટલે ભૂતળી તારા વેફર કેવા છે જરીક ચાખવા દે તો. પછી વેફર જ ખાવા હોય તો શ્રાવણ મહિનો જ રહેવાય ને, તો મને ઘણા વેફર ખાવા જડે ને બીજો ઠેલો આવે. શ્રાવણ કા મહિના હે. હાય હવે અહીંયા કોઈ ડિસ્ટર્બ કરશે નહીં, વાટકો ભરીને ખાઈ લઉં. श्याम तुझे मिलने का सत्संग ही बहाना है, दुनिया वाले क्या जाने मेरा रिश्ता पुराना है. આપણે વ્રત રહીને તે ખાઈને કોઈની ખોદડી ન કરાય, બે ચાર છે ને ભજન કરાય તે ભગવાન પ્રસન્ન થાય. ઓ રેશમા ભાભી ચાલો ચાલો જઈએ, જલ્દી લે જલ્દી મોડું થાય છે. ઓર બાય જલપાબેન ચા જાય છે રે, મને તો કેતાય નથી. લે તો જવા દે તો ક્યાં જાય છે રે થોડી થોડી. ઓ જલપાબેન થોડી થોડી ક્યાં જાવ છો આવા તૈયાર થઈને? ભૂતળી બેન તમને કહેવાની જ હતી પણ તમે આવી ગયા. ના ના ઈ તો એમ જ હોય ને, હવે બોલાવો કે ન બોલાવો તો મને ખબર છે. તમારી જલપાબેન એવા કે બહાના બતાવવાની જરૂર નથી. શ્રાવણ મહિનો રહ્યા છે ને ખોટું બોલશે ને તો ભગવાન સહન નહીં કરે. ક્યાં જાવ છો રે ઈ તો કયો? ભૂતળી બેન હોય છે ને ઢોલ વાગે છે રહ્યો તો ગરબા રમવા જાય છે. તમાર ચાલુ છે? જલપાબેન મારે આવું તો હે પણ મારે છે ને પેલા ખાવું છે, થોડું ભૂખ લાગી ગઈ મને તો. તમે પૂંગી જાવ જલપાબેન, હું ખાઈને પેટ ભરીને આવું, એનર્જી જોવે ને ગરબા રમવા હાટુ. ઢોલ વાગતા હોય તો કાઈ વાંધો નહીં ભૂતળી બેન. હે ભૂતળી બેન તમાર સાસુ તો આજ એમ કહેતા તા માર ભૂતળી બહુ તો શ્રાવણ મહિનો રહેશે તે આખો દી વેફર જ ખાય છે, વેફરનો ધંધો કરે છે. હા તો શ્રાવણ મહિનો રહ્યા હોય તો કક તો ખાવું પડે ને જલપાબેન. માર હાહુ તો કરે અહીંયા તો જીભડો લાંબો છે, તમારો એ લાંબો છે એમ નહીં ભૂતળી બેન. સાવ ને એવું ઘરનું બનાવીને ખાઈ લેવાય, એવું વેફર ને બેફર ને ના ખવાય. શ્રાવણ મહિનામાં તમારી ચિંતા કરો ને જલપાબેન, કોકની શું ઉપાધિ કરો છો? હું વેફર ખાઉં કે ફરાળિયો ચેવડો ખાઉં કે સાવ ખાઉં, તમારા કેટલા જાય છે? જલપાબેન ને તો આખા ગામની ઉપાધિ. આ જલપાબેન તો આખા ગામની ઉપાધિ કરી કરીને મરી જવાના છે. પોતાની ઉપાધિ થઈ નથી રહેતી ને આખા ગામની કરશે. ઓલી આ ખાય ઓલી પેલું ખાય ને તમારે શું ઉપાધિ છે? તમારે જે ખાવું એને ખાઈ લે ને જીભડારા. અમાર હાહુનો જીભડો હખડો રહેતો નથી, હવે એને લાંબો થયો લાગે છે. કાંઈ થયું નહીં તો ગામમાં ગાયું નહીં, જીભડારા છે હાહુ તો. જાડુ વેફર ખાવા આવતા હો ને તો આવતા નહીં, જાઓ પાછા વળી જાઓ સોના મુના. એમાં વેફરનો વાટકો શું ઉપાડી ગઈ છે? નહીં કા લઈ લઉં? તમારો શું ભરોહો, તમે તો લઈ લ્યો. આવો જ શોખ થતો હોય વેફર ખાવાનો તો પછી રહી જાવ ને શ્રાવણ મહિનો. આ તો બચારાને પિઝા એ ખાવાનું, ઢોસા એ ખાવાનું, વેફર એ ખાવાનું, ફરાળિયો ચેવડો એ ખાવો, એમ કાંઈ ભેગું નહીં થાય હો તમારું. તું પેલા તારું ભેગું કર લે ને પછી મારી ચિંતા કરજે. તમારી એ ચિંતા મારે તો કરવી જ પડે ને, પછી તમારામાંથી ભાગ પડાવો. હારે હા આવે ભૂતળી, હું તો એમ કહેવાય તો કે હાલ પાણીપુરી ખાવા જઈએ. હા શ્રાવણ મહિનો રહીશું એટલે લાલચ દેવા આવે હે કે હાલ પાણીપુરી ખાવા જઈએ. નકર તો વળી કઈ કઈ દત ગહાઈ જાય કે હાલો પાણીપુરી ખાવા જઈએ તોય ના હાલે. અને તમે જો લલચાવા જાય આવો ને તો ઊભા પગે પાછા વળી જાવ, કેમ કે હું છે ને જરીએ લલચાવાની નથી. ઓય રામ ભૂતળી, હું તો ભૂલી જ ગયો તો લે તારે છે ને ઉપવાસ છે તો તારે પાણીપુરી ના ખવાય. હવે શું હોશિયારી કરો? તમને હંધે યાદ જ હતું, આ તો લલચાવા આયા હતા. હાલે જાવ સોના મને. તારા હાટુ ભૂતળી વેફરના પેકેટ લેતો આવ, વેફરના પેકેટ લેતો આવ. લઈ તો કીડી આવશે ને એમ કરીને મારો વાટકો ખાલી કરી જાહે. પેલા વેફરના પેકેટ લઈ આવો ને પછી મારા વાટકામાં તમને 2 પત્તિકા આપીશ. વેફર ખાઈ ખાઈને જાડી થઈ જાય, 2 પત્તિકા તો ભૂખશે. થેન્ક યુ. હારે આવે મૂંગી રે ને થેન્ક યુ વારી જાડુડી. હવાની ઉઠીને તૈયાની વેફર જ ખા કરે હરી. મને તો 5 પત્તિકા માંડ દીધા, જાણે કેમ પહેલી વાર વેફર જોયા હોય. હા હવે સના મુના હાલે જાવ. અને મેં છે ને પહેલી વાર જ દેખ્યા
ખાવું છે રે. તમે પહેલી વાર જોયા છે કે તમે મારી લાલ લારે ફરો છો રે? ખાવ ઉધરા. સાની માની શાંતિથી ખાઈ લે. હે હું તને કાંઈ ખાઈશ. શ્રાવણ મહિનાનો ઉપવાસ કરીએ ને વેફર ન ખાઈએ એવું બને. તમને ને તમારા પરિવારને શ્રાવણ મહિનાની હાર્દિક શુભકામનાઓ. એ કોઈ મારી વાત શ્રાવણ મહિનાનો ઉપવાસ કરતું હોય તો કેજો, 5 કિલો વેફર મોકલાવું તમને. ઓ મારા વાલા. અને જો તમે ઉપવાસ ન રહેતા હો ને તો 5 કિલો વેફર મને મોકલાવજો. હે આજ તો ઘડીક માર ઘરવાળો અને ઘડીક પાડોશી જલપાબેન ને ઘડીક ભૂતળો અને ખાવા જ નથી દીધું. બોલો હવે અખેથી ખાઈ લઉં હો. હવે ભૂખ લાગી છે મને. હે અને જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો મળશું બીજા વિડિયોમાં. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. અરે બાપા એવું પ્રેશર આવ્યું છે. પેલા છે ને બાથરૂમમાં જતી આવું પછી વેફર ખાવું. હે તમે ધ્યાન રાખજો મારા વેફરનું કોઈ લઈ ન જાય. નક મારા ઘરવાળાને તો કઈ નક્કી ના કહેવાય હો. 2 પતિકા ચાકશે ને આખો વાટકો ખાલી કરી નાખશે. એટલે ધ્યાન રાખજો. મને પ્રેશર આવ્યું છે. હું છે ને બાથરૂમ જતી આવું.